મહેસાણા જિલ્લાના અલોડાના પૂર્વ સરપંચ ભરત દેસાઈ ફરી એકવાર મેદાને આવ્યા છે। તેઓએ એક ચેલેન્જ આપતા કહ્યું કે તેઓ આગામી દિવસોમાં 200 ગાયો સાથે ગૌચરની જમીન પર જવાના છે, જેનામાં તાકાત હોય તેઓ રોકી બતાવે। તેમણે કહ્યું કે અગાઉ પણ આ પ્રકારની તેમણે ચેલેન્જ આપી હતી ને તે મુજબ 200 ગાયો સાથે તેઓ ગૌચરની જમીન ઉપર પહોંચ્યા હતા। તેમના છેલ્લા ઘણા સમયથી એવા આક્ષેપો છે કે જે મહેસાણાના અલોડાની જે ગૌચરની જમીન આવેલી છે તે કેટલાક લોકો દ્વારા પચાવી પાડવામાં આવી છે ને આજ દિન સુધી આ જમીન ખુલ્લી થઈ નથી ને તેને લઈને ભરત દેસાઈ જે માલધારી સમાજના આગેવાન છે તે સતત લડત ચલાવી રહ્યા છે। તેઓ અવારનવાર આ મામલે રજૂઆત પણ કરી ચૂક્યા છે। ભૂતકાળમાં તેઓએ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીએ તાળાબંધી સુધી કરી દીધી છે, છતાં આજ દિન સુધી આ બાબતનું કોઈ નિરાકરણ આવ્યું નથી। તેને લઈને ફરી એકવાર તેમનો એક વિડીયો છે તે વાયરલ થયો છે, જેમાં તેમણે તેમના વિરોધીઓને ચીમકી ઉચ્ચારી છે અને કહ્યું છે કે આગામી દિવસોમાં તે 200 ગાયો સાથે ગૌચરની જમીન ઉપર આવી રહ્યા છે, જેનામાં તાકાત હોય તે આવી જાય। પહેલા તો સાંભળી લો શું કહી રહ્યા છે અલોડાના પૂર્વ સરપંચ ભરત દેસાઈ। આ મહેસાણા તાલુકાનું અલોડા ગામ છે અને અલોડા ગામનું જે ગૌચર છે એના માટે મેં 4 ચેલેન્જો આપેલી છે કે પહેલાં તો આની અંદર ગૌચરમાં લોકોએ જાર વાવેલી હતી, એ પણ મેં ચેલેન્જ સાથે 200 ગાયો લાવીને મૂળ ચારેલી છે। એના પછી મામલતદાર ઓફિસ લોક માર્યો તો મેં એ પણ મૂળ ચેલેન્જ આપીને જ મારેલો છે। કલેક્ટર કચેરીએ લોક માર્યો છે, એ પણ મૂળ ચેલેન્જ ચાલીને જ મારેલો છે। હવે હું આજે એક એવી ચેલેન્જ આપું છું કે બિલકુલ આજથી 15 દિવસ પછી પૂનમના મૂળ દિવસે 200 ગાયો લાવી અને આ ગૌચરમાં હું મૂકવાનો છું, કારણ કે ગૌચર કોઈના બાપની કોઈ જાગીર નથી। અને ઘણા લોકો કે એવું બોલતા હોય કે ભાઈ કેમ તમે આટલું બધું મૂળ આવી બધી સામે સરકાર છે, સરકારના સા કાંતિ ખોડિયાલ એક લુખ્ખો છે અને આવા ગૌચરો ખાય છે અને શાહ સાહેબનું નામ બદનામ કરે છે। એટલા માટે જ હું ગાયો મૂકું છું, કારણ કે ભાજપના એ કહે છે કે હું ભાજપનો ફંડિંગ નેતા છું। એટલે અમે છેલ્લા 4 વર્ષથી મૂળ આ બધી જ લડત આપીએ છીએ, પણ એ ભાજપનો ફંડિંગ નેતા નથી, પણ પૈસાના જોર ઉપર આ બધું કામ કરે છે। એટલા માટે હું આ જગ્યામાં ઓફર આલીને બોલું છું। પેલી વાર મેં ગાયો ચારી હતી તો એના માણસો એવું કહેતા હતા કે ભાઈ ગાયો ચારી હતી પણ અમને ખબર નથી ભાઈ ગાયો 200 હતી, કંઈ હું સીધી લઈને તો આવ્યો નહોતો, એવું કંઈ નાની વસ્તુ તો ગાયો હતી નહીં। 2 દિવસ સુધી ચારી છે એ ગાયો ચારી હતી ને હવે પૂનમના દિવસે ખાસ ગોવિંદભાઈ જે મરેડાના ચૌધરી છે એમને ચેલેન્જ છે, જસુભાઈ ચૌધરી એમને ચેલેન્જ છે કે ભાઈ તમારા 500 માણસો લઈને આવજો। આ તળાવ પાણી નથી માગી રહ્યું, લોહી માગી રહ્યું છે ને આપણે આપવાનું છે। કાંતિ લુખ્ખો ખાસમ ખાસ આ લુખ્ખાને કહું છું કે તારા માણસો મોકલીશ નહીં, તું પોતે આય તો આમાં અંદાજ આવે કે કેટલા વિશે શું થાય। જય માતાજી। આપણે સાંભળ્યા હતા અલોડાના પૂર્વ સરપંચ ભરત દેસાઈ। તેઓ રોષે ભરાયા છે અને તેમણે આક્રોશ વ્યક્ત કરતા ખુલ્લી ચેલેન્જો તેમના વિરોધીઓને આપી છે। તેના જ કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને જે રીતે ભરત અલોડા એક બાદ એક સતત પ્રહારો કરી રહ્યા છે, સવાલો ઉઠાવી રહ્યા છે ગૌચરની જમીન મામલે, તેને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।